નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જીએસએસબી દ્વારા જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે, તો તેમાં જે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી શરૂ કરી દેવામાં આવશે। 1/8/2026 બપોરના 2 વાગ્યાથી અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે અને 15/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 15/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો તમે ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। અહીં મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। હવે તમે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટોગ્રાફ અપલોડ કરશો તો તે ફોટો છે તે માન્ય ગણાતો નથી। એવી જ રીતે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ, એટલે કે 1 વર્ષ કરતા વધારે જૂનો ફોટો છે તે તમારે અપલોડ નથી કરવાનો। તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। જે ફોટોગ્રાફ તમે અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે। એ ભરતી પ્રક્રિયા દરમિયાન તમારી પાસે જ્યારે કોઈ પણ સંજોગોમાં ફોટોગ્રાફ માંગવામાં આવે તો તમારે એ જ ફોટો આપવાનો રહેશે કે તમે જે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે। જો અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ તમે આપશો તો તેવા સંજોગોમાં તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 119 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આજે 119 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 51 જગ્યા છે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 11 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 32 જગ્યા છે, અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 8 જગ્યા, જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 17 જગ્યા રહેશે। આવી રીતે કુલ 119 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે, તેમાંથી 5 જગ્યા છે તે દિવ્યાંગ અનામત રહેશે, જ્યારે મિત્રો 11 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રાખવામાં આવશે। એ મિત્રો, જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે। હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે? જો તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એટલે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો આ સર્ટિફિકેટ 1/4/2024 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/8/2026 આ સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે માન્ય ગણવામાં આવશે। પરંતુ તમારી પાસે જો કેન્દ્ર સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો આ સર્ટિફિકેટ છે તે મિત્રો 1/4/2026 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/8/2026 તો આ સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ છે તે માન્ય ગણવામાં આવશે। એવી રીતે જે ઉમેદવાર ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નો સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે। તેમાં પણ તમારી પાસે જો રાજ્ય સરકારની નોકરી માટેનું ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 16/8/2023 થી લઈ અને 15/8/2026 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે
તો તે માન્ય ગણવામાં આવશે, પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2026 થી લઈ અને 15/8/2026 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે. તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે. દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવા પાત્ર થશે, એટલે કે ₹25,500 થી લઈ અને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ. તો કે અહીં ઉમેદવારોએ પોતાની ઉંમરની જે ગણતરી છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/8/2026 તે તારીખને ધ્યાનમાં રાખી કરવાની રહેશે. 15/8/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે. જેમ કે અનામત વર્ગના પુરુષ ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. સામાન્ય વર્ગના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની, જ્યારે અનામત વર્ગના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. પરંતુ એ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ. તો કે અહીં ઉમેદવારોએ 1 વર્ષનો ઓછામાં ઓછો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ છે તે ડિપ્લોમામાં પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો અહીં ઉમેદવારોએ 1 વર્ષનો ડિપ્લોમામાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ઉમેદવારોએ 1 વર્ષનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે આઈટીઆઈ માંથી પાસ કરેલો હોવો જોઈએ. આ ત્રણમાંથી કોઈ પણ એક કોર્સ પાસ કરેલ છે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર છે અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટર છે અથવા તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, આ ત્રણમાંથી કોઈ પણ એક કોર્સ છે તે ઉમેદવારોએ પાસ કરેલ હોવો જોઈએ. સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે હોવું જોઈએ. ઉમેદવાર છે તે હિન્દી અથવા ગુજરાતી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. ચર્ચા કરી લઈએ આપણે એક્ઝામ ફી એટલે કે પરીક્ષા ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે, કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ ₹500 અરજી ફી ભરવાની રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે, તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ ઉમેદવાર પરીક્ષા આપશે, પરીક્ષામાં હાજર રહેશે તો તેવા સંજોગોમાં તમે જે અરજી ફી ભરેલ છે, પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. અહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. 18/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો. ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. અહીં જે પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી. બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. હવે વિભાગ એ છે તેમાં કુલ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 90 માર્કનો વિભાગ એ રહેશે, કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે, જેમના 30 માર્ક રહેશે. ગાણિતિક કસોટીઓ સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલા પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે. એટલે કે વિભાગમાં ગણિત અને રીઝનિંગના કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. સાથે સાથે ભારતનું જે બંધારણ છે, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત પણ 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે વિભાગ એમાં કુલ 90 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ત્યાર પછી વિભાગ બી છે તેમાં 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, કે જે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે, એટલે કે તમે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અથવા તો એસઆઈ કે એચએસઆઈ નો જે કોર્સ પાસ કરેલ છે તેમાંથી કુલ 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે, કે જેમના 120 માર્ક રહેશે. વિભાગ એ માં 90 પ્રશ્ન, વિભાગ બી માં 120 પ્રશ્ન, એટલે કે કુલ 210 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે.
તમે જો પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક એટલે કે 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।